वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरो नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રાદ્ધ કર્મ કરતી વખતે કેવા મનુષ્યને ક્યારેય પણ બોલાવવા નહીં તથા કોને ત્યાંથી દૂર કરી દેવા, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે શ્રાદ્ધ કરનારા મનુષ્ય છે એવો તો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે સંસ્કારાશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વગુહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ. અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે અને એ પ્રમાણે બધા જ લોકો શ્રાદ્ધના દિવસોમાં શ્રાદ્ધ તો કરતા જ છે. પરંતુ શ્રાદ્ધ કરનારાએ અમુક વ્યક્તિઓને ક્યારેય પણ શ્રાદ્ધમાં બોલાવવાના નથી તથા અમુક વ્યક્તિઓને શ્રાદ્ધ કરતી વખતે ત્યાંથી દૂર કરી દેવાના છે. આ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ આપેલી છે. જેમ કુર્મ પુરાણ ઉપરી વિભાગ 22મા અધ્યાયના 34 થી 35મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે હીનાંગ પતિતઃ કુષ્ટિ વૃણી પુક્કશનાસ્તિકૌ કુક્કટાઃ સુકરાશ્વાનૌ વર્જ્યઃ શ્રાદ્ધે સુદૂરતઃ બીભત્સુમાં શુચિમ નગ્નમ મત્તમ ધૂર્તમ રજસ્વલામ નીલકાશાય વસનમ પાષંડાશ્ચ વિવર્જયેત. અને આ જ વાત ઔસન સ્મૃતિ 5મા અધ્યાયના 32 અને 34મા શ્લોકમાં પણ લખેલી જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રાદ્ધમાં હીન અંગવાળો, પટીટ, કુષ્ઠરોગી, વ્રણયુક્ત એટલે કે જેના શરીર પર ઘા પડેલા છે તે, પુષ્કસ જાતિવાળો અને નાસ્તિક આટલા લોકોને ક્યારેય પણ નિમંત્રિત કરવાના નથી. આ ઉપરાંત મરઘા છે, સુવર છે, કૂતરો છે, આ પશુઓને દૂરથી ત્યાંથી હટાવી દેવાના છે. બીભત્સ, અપવિત્ર, નગ્ન, મત્ત, ધૂર્ત, રજસ્વાલા સ્ત્રી, નીલા તથા કશાય વસ્ત્ર ધારણ કરનારા તથા પાખંડીઓને પણ ત્યાંથી દૂર હટાવી દેવા જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન વેદવ્યાસજીએ આપેલી છે. તો જે લોકો શ્રાદ્ધ કરવા માટે તૈયાર થયા હોય તેણે અહીં ભગવાન વેદવ્યાસજીએ જે પ્રમાણે નિર્દેશ કરેલો છે તે પ્રમાણે આટલા લોકોને ક્યારેય પણ પોતાના શ્રાદ્ધની અંદર બોલાવવાના નથી તથા આટલા લોકો અર્થાત કે મરઘા છે, સુવર છે, કૂતરો છે, રજસ્વલા સ્ત્રી છે, અપવિત્ર છે, નગ્ન છે, મત્ત છે, ધૂર્ત છે, નીલ તથા કસાય વસ્ત્ર ધારણ કરનારા પાખંડી ઇત્યાદિક લોકો ત્યાં આવેલા હોય તો તેને ત્યાંથી દૂર ખસાડી દેવાના છે. કોઈક વ્યક્તિને એવી શંકા થાય કે આવા લોકોને શા માટે દૂર ખસાડી દેવા, તો એ સંબંધમાં પણ માર્કંડેય પુરાણ 32મા અધ્યાયના 21 અને 22મા શ્લોકમાં મહર્ષિ માર્કંડેય કહે છે તથા વિષ્ણુ પુરાણ 3:16-14 શ્લોકમાં મહર્ષિ પરાશર કહે છે કે ષંડા પવિદ ચાંડાલ પાપી પાષંડી રોગીભિ
ક્રૂકવા કુશ્ચગ્નૈશ્ચ વાનર ગ્રામ શુકરૈઃ ઉદક્યા સુતકા શૌચી મૃત હારેશ્ચ વીક્ષિતે શ્રાદ્ધે સુરાન પિતરો ભુંજતે પુરુષર્ષભ તસ્માત પરિશ્રિતે કુર્યાત શ્રાદ્ધમ શ્રદ્ધા સમન્વિતઃ. અર્થાત કે નપુંસક, અપવિત્ર અર્થાત કે સત્પુરુષો દ્વારા બહિષ્કૃત, ચંડાલ, પાપી, પાખંડી, રોગી, મરઘો, કૂતરો, નગ્ન એટલે કે વૈદિક કર્મોનો ત્યાગ કરનાર, વાંદરો, સુવર, રજસ્વલા સ્ત્રી, જન્મ યા મરણના અશૌચથી યુક્ત વ્યક્તિ અને સબ લઈ જનાર પુરુષ, એમનામાંથી કોઈની પણ દ્રષ્ટિ શ્રાદ્ધની ઉપર પડી જવાથી દેવતા યા પિતૃ કોઈ પણ શ્રાદ્ધમાં પોતાનો ભાગ ગ્રહણ કરતા નથી. એટલા માટે કોઈ ઘેરેલા સ્થાનમાં જ શ્રાદ્ધ કરવું જોઈએ. આ પ્રમાણે જે પણ કોઈ અહીં નિષેધ કરેલી વ્યક્તિનો શ્રાદ્ધના અન્ન પર અર્થાત કે શ્રાદ્ધની સામગ્રી પર જો દ્રષ્ટિ પડી જાય તો દેવતાઓ અને પિતૃઓ એ મનુષ્યનું શ્રાદ્ધ સ્વીકારતા નથી. માટે અહીં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે આટલી વ્યક્તિઓને શ્રાદ્ધના સ્થાન પરથી દૂર કરી દેવી જોઈએ. અન્યથા દેવતાઓ કે પિતૃઓ એ વ્યક્તિનું શ્રાદ્ધ ક્યારેય પણ સ્વીકારતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતો. અર્થાત કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે. હવે અહીં આપણા મહર્ષિઓએ આટલી વ્યક્તિઓને શ્રાદ્ધની અંદર બોલાવવા નહીં તથા આટલી વ્યક્તિઓને શ્રાદ્ધના સ્થાનથી દૂર કરી દેવા એવું જે કહેલું છે તો આપણે એ મહર્ષિઓની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ. કારણ કે એ મહર્ષિઓ સમયની પેલે પાર જોનારા હતા અને એ લોકોએ પોતાના જીવનમાં જે વસ્તુનો અનુભવ કર્યો એને જ એ લોકોએ લિપિબદ્ધ કરેલી છે. માટે ભક્તો તમે પણ જ્યારે શ્રાદ્ધ કર્મ કરવા માટે બેસો ત્યારે અહીં જેટલા વ્યક્તિઓનો નિર્દેશ કરેલો છે એટલાને દૂર ખસેડી દેજો અને જેટલા વ્યક્તિઓને શ્રાદ્ધમાં બોલાવવાની મનાઈ કરેલી છે એવા વ્યક્તિઓને શ્રાદ્ધમાં તમે બોલાવતા નહીં. અને જો તમે બોલાવશો દેવતાઓ કે પિતૃઓ તમારું એ શ્રાદ્ધ અન્ન ક્યારેય પણ ગ્રહણ કરશે નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવન્તુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.